આગામી સમયમાં એલઆરડી તેમજ પોલીસ કોન્સ્ટેબલની પરીક્ષા યોજાવા જઈ રહી છે ત્યારે તેને ધ્યાનમાં રાખીને જોહાર રીડિંગ લાઇબ્રેરી અને પ્રકૃતિ સાથ ફાઉન્ડેશનના સહયોગથી એક મોક ટેસ્ટનું આયોજન કરવામાં આવ્યું હતું, જેથી વિદ્યાર્થીઓ વાસ્તવિક પરીક્ષાની પ્રક્રિયાથી પરિચિત થઈ શકે। આ મોક ટેસ્ટમાં 150થી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો। આગામી પોલીસ કોન્સ્ટેબલ અને એલઆરડી પરીક્ષાને ધ્યાનમાં રાખીને વડોદરામાં વિદ્યાર્થીઓ માટે એક ખાસ મોક ટેસ્ટ યોજાયો હતો। જોહાર રીડિંગ લાઇબ્રેરી અને પ્રકૃતિ સાથ ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે આયોજિત આ ટેસ્ટનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓએ પરીક્ષાની વાસ્તવિક પ્રક્રિયાથી પરિચિત કરાવવાનો હતો। મોક ટેસ્ટ દરમિયાન વિદ્યાર્થીઓને ઓએમઆર સીટ ભરવાની પદ્ધતિ, પરીક્ષા હોલની પ્રક્રિયા તેમજ 200 પ્રશ્નો માટે મળતા 3 કલાકના સમયનું યોગ્ય આયોજન કેવી રીતે કરવું તે અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। આ પ્રસંગે સુકેશ રાઠવા અને પ્રકાશ ઠાકોરે જણાવ્યું હતું કે આવા આયોજનથી વિદ્યાર્થીઓનો પરીક્ષાનો ભય દૂર થાય છે અને તેઓ વધુ આત્મવિશ્વાસ સાથે પરીક્ષા આપી શકે છે। આજનું મોક ટેસ્ટ જે રાખેલું છે એ બહુ સારું કહેવાય, કેમ કે મોક ટેસ્ટ પહેલાં આપવું બહુ જરૂરી છે, કેમ કે એક્ઝામનો ડર બી જતો રહે અને આપણું મૂલ્યાંકન બી થઈ જાય કે કયા વિષયમાં કયું આપણને ઓછું છે અને આપણે એને રિવિઝન કરીને એને આપણે એ સબ્જેક્ટ તૈયારી કરી શકીએ છીએ। એટલે આજનું મોક ટેસ્ટ એ બહુ સારું હતું અને પેપર બી સારું હતું અને જેવી રીતે સિલેબસ છે એ રીતના જ હતું। રાઠવા નીલમ। તૈયારીઓ બહુ સારી રીતે કરવામાં આવી હતી જોહાર લાઇબ્રેરી અને પ્રકૃતિ ફાઉન્ડેશન દ્વારા। તો અમને પણ સુપરવાઇઝરિંગ કરવાનો લાભ મળ્યો, તો અમે એ સેવા માટે આવ્યા હતા અને બહુ સારી રીતે વ્યવસ્થા કરવામાં આવી હતી। એમાં આચાર્યશ્રી અને સ્કૂલનો અમે બી ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। જરા મોક ટેસ્ટ લેવામાં આવ્યો, કયા કયા પ્રશ્નોને આવરી લેવામાં આવ્યા હતા, કેવી રીતે આખું પૂરું આયોજન કરવામાં આવ્યું? મોક ટેસ્ટમાં જે એમના સિલેબસ પ્રમાણે તમામ પ્રશ્નો આવરી લેવામાં આવ્યા હતા અને જે પોલીસનું જે પેપર છે એ પૂછાવાનું છે એ પ્રમાણે જ સિલેબસ કરવામાં આવ્યો હતો, એટલે વિદ્યાર્થીઓને આગળ જે પરીક્ષા છે એમાં સારી રીતે કરી શકે એ લોકો। રાઠવા વિજયભાઈ। જોહાર રીડિંગ લાઇબ્રેરી તથા પ્રકૃતિ સાથ ફાઉન્ડેશન દ્વારા આ એક મોક ટેસ્ટનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિદ્યાર્થીઓનું કરેલી તૈયારીનું મૂલ્યાંકન કરી શકાય, વર્ગખંડમાં બેસીને જે એમને ડર છે તે ડર દૂર કરી શકાય। અને આ મોક ટેસ્ટનો મુખ્ય હેતુ હતો કે બાકી રહેલો સમય એમાં આપણે હજુ કેટલા વિષય પર કઈ રીતના તૈયારી કરવી છે તેને ધ્યાનમાં રાખીને આપણે એક મોક ટેસ્ટનું આયોજન કરવામાં આવ્યું હતું। અને આ મોક ટેસ્ટ એટલા માટે કે વિદ્યાર્થી અત્યાર સુધીની જે તૈયારી કરી છે તેમાં તેમનું મુખ્ય ભૂમિકા કેવું છે, કયા વિષય પર આપણે કેવી રીતના ભાર આપવો છે અને આપવો છે તેને ધ્યાનમાં રાખીને આપણે આ મોક ટેસ્ટનું આયોજન કરેલું હતું। રાઠવા સુકેશ। અમારી જોહાર રીડિંગ લાઇબ્રેરી અને પ્રકૃતિ સાથ ફાઉન્ડેશન દ્વારા શ્રી વિદ્યાલય મહાનગર ખાતે આ પરીક્ષા જે લોકરક્ષક દળની છે એનું મોક ટેસ્ટનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આશરે 150 જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો અને એને સફળ બનાવ્યું હતું। કેવી રીતે પૂરી તૈયારીઓ કરવામાં આવી હતી અને શું કહેશો વિશે? તૈયારી અમે જે પેપર પરીક્ષામાં પૂછવામાં આવે છે એ રીતનું જ પેપર તૈયાર કર્યું હતું, જેમાં બધા જ જે સિલેબસ છે જીકેના, જનરલ નોલેજ, રિઝનિંગ, મેથ્સ અને કરંટ અફેર્સ તમામને લગતા જે સવાલ પરીક્ષામાં પૂછાય છે તે પ્રમાણે જ પેપરનું તૈયારી કરવામાં આવી હતી, જેથી જે વિદ્યાર્થીઓ છે તેમને અસલી પરીક્ષા જેવો અનુભવ થાય અને તે લોકોને જે પ્રેક્ટિસ કરવામાં આગળનો જે અભ્યાસ છે એમાં એમને મદદરૂપ થાય। શું મેસેજ આપવા માંગશો જ્યારે શારીરિક પરીક્ષામાં પાસ થતા હોય છે અને લેખિત પરીક્ષામાં આગળ વધે એ માટે તમે શું મેસેજ આપો? બસ એ જ મેસેજ છે કે તમે જે તમામ વિદ્યાર્થીઓ અત્યારે પરીક્ષાની તૈયારીઓ કરી રહ્યા છો તે પરીક્ષાની તૈયારી ખૂબ જ સારી ચાલતી હશે, પણ અત્યારે જે જનરલ નોલેજ છે અને મેથ્સને લગતા પ્રશ્નો છે તેમાં તમારે વધારે મહેનત કરવાની જરૂર રહેશે, કેમ કે એ જ અઘરું જ હોય છે। બાકી કરંટ અફેર્સ જે છે આજકાલ ઓનલાઈનનો જમાનો છે એટલે આપણને કરંટ અફેર્સ મોસ્ટ ઓફ ખ્યાલ રહેતા જ હોય છે, તો જનરલ નોલેજ અને મેથ્સ, રિઝનિંગના સવાલો પર વધારે ધ્યાન આપશો। પ્રકાશ ઠાકોર, હું જોહાર રીડિંગ લાઇબ્રેરીનો સહસંચાલક છું। આ એક પ્રકારનો અમારા માટે અમૂલ્ય તક હતી, ઓપોર્ચ્યુનિટી હતી કે અમારે જે પોલીસની તૈયારી કરી છે, હાલની હમણાં જે એક્ઝામ છે અમારી પોલીસ કોન્સ્ટેબલની 14 તારીખે, એને પહેલાં જે એક્ઝામ લીધી મોક ટેસ્ટ, એ જે નવા છોકરા છે એમના માટે સુવર્ણ તક હતી કે એમનો ડર એક પ્રકારનો નીકળી જશે આજથી, કારણ કે તમે આની પછી તમે તૈયારી કેટલી કરો છો, તમે કેટલા તૈયારી હતા હમણાં અને તમે હમણાં ઘરે અને 2 દિવસમાં આનું રિઝલ્ટ આવશે હમણાં,
આ જે મોક ટેસ્ટ છે એનું 2 દિવસ રિઝલ્ટ આવશે. પછી તમને ખ્યાલ આવશે કે તમે કેટલા વિષયમાં તમે નબળા છો. જ્યારે ફિઝિકલ ટેસ્ટ જ્યારે પાસ શારીરિક ક્ષમતા હા. પાસ થતા હોય છે ત્યારે શું કહેશો આ રીતે ટેસ્ટ લેવામાં આવતા હોય તે વિશે તમે શું કહો? એટલે આ જે ટેસ્ટ લેવામાં આવે તો શારીરિક ટેસ્ટ જે દોડ હતી એના જે છોકરાઓ જે થયા પાસ એના અનુસંધાને અને જે હમણાં હાલના જે છોકરા જે દોડ પાસ કરીને આવ્યા છે એના માટે આ જે હતી એ અમૂલ્ય તક છે. અને અમારો મિલન રાઠવા છે અને આ જે લીધી છે એક્ઝામ આજે મોક ટેસ્ટ એ અમારે આદિવાસી સમાજના એક આજે રોક્સભાઈ છે એ અમારા માટે બહુ જ પ્રેરણાત્મક છે. એ અમારા માટે આવું કામ કરતા રહે છે અમારા સમાજ માટે. અને જેટલા છોકરા છે 100 સંખ્યામાંથી 90% જે છોકરામાં આદિવાસી છે છોકરા છે બધા આદિવાસી વિસ્તાર માટે આ જે વિચારે છે એ બહુ સારું છે અમારે એવું છે. અને આવી હવે જે પણ ભરતી આવે આવનારી ક્લાસ 3 અધિકારી હોય કે ક્લાસ 2 અધિકારી હોય એના માટે આવા મોક ટેસ્ટ અમારી જે જોહર લાઇબ્રેરી છે એના જે અમારા જે પ્રકાશભાઈ છે આવી રીતના પાછા કાર્ય કરશે આગળથી.